નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, માર્ચ મહિનામાં ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી રાજ્યમાં આવેલી અલગ અલગ જે 5 વીજ કંપનીઓ છે, જેમ કે ડીજીવીસીએલ છે, પીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, યુજીવીસીએલ છે અને જેટકો છે। તો આ કંપનીમાં જે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયરિંગની જે જગ્યાઓ ખાલી હતી તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। તો મિત્રો, આ જે ભરતી છે તે ભરતીની લેખિત પરીક્ષાની તારીખ છે તે ડીજીવીસીએલ તરફથી જાહેર કરી દેવામાં આવેલી છે। તો કઈ તારીખે આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે વિદ્યાર્થી કઈ તારીખથી ડાઉનલોડ કરી શકશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે નોટિફિકેશન છે તે ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો, માર્ચ મહિનામાં ડીજીવીસીએલ તરફથી વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી હતી। રાજ્યમાં આવેલી અલગ અલગ 5 જે વીજ કંપનીઓ છે, જેમ કે જેટકો છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે, યુજીવીસીએલ છે અને પીજીવીસીએલ છે। તો આ અલગ અલગ વીજ કંપનીમાં જે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે જગ્યાઓ ખાલી હતી તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ડીજીવીસીએલ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। તો મિત્રો, આ ભરતીની જે સૌથી પહેલી પરીક્ષા લેવામાં આવશે તો તેની એક્ઝામ ડેટ જાહેર કરી દેવામાં આવેલી છે। સાથે સાથે મિત્રો, જે ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ છે તે પણ જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, આ જે પહેલી પરીક્ષા લેવામાં આવશે તેમાં જે ક્વેશ્ચન પેપર છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં અવેલેબલ હશે, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં પ્રશ્ન પૂછવામાં આવશે। ચર્ચા કરી લઈએ પરીક્ષાની તારીખ વિશે કે કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે અને તેમના માટેના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરૂ થશે। મિત્રો, આ પરીક્ષા પહેલા ડીજીવીસીએલ તરફથી એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે। આ જે મોક ટેસ્ટ છે તે 24/5/2024 ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, કોલ લેટર છે તે 1/6/2024 થી તમે ડાઉનલોડ કરી શકશો। 1/6/2024 થી તમે તમારી જે હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરી શકશો। અને આ જે લેખિત પરીક્ષા છે તે 11/6/2024 ના રોજ લેવામાં આવશે અને 11/6/2024 ના રોજ અલગ અલગ 2 શિફ્ટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તેમના માટેની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે ક્યારે જાહેર થશે અને જો આન્સર કી જાહેર થાય તેમાં કોઈ વાંધા અરજી હોય તો તમે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં વાંધા અરજી નોંધાવી શકશો। તો મિત્રો, અહીં વાંધા અરજી છે તે 14/6/2024 થી લઈને 16/6/2024 સુધીમાં તમે તમારી વાંધા અરજી આધાર પુરાવા સાથે નોંધાવી શકશો। તો આવી રીતે મિત્રો, ડીજીવીસીએલ તરફથી જે વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી તો તેમની જે લેખિત પરીક્ષા છે તે જૂન મહિનામાં લેવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।